આ દુનિયાની અંદર એક પણ ટીકડી એવી નહીં હોય જેની અંદર ભારતીય પર્યાવરણના કોઈ વનસ્પતિ કે વૃક્ષને વાપરવામાં નહીં આવ્યું. આકાશમાંથી કાંઈ બનતું જ નથી. સીધી રીતે તમે જ્યારે દવા લ્યો ને ત્યારે દવાની અંદર લખ્યું હોય પ્રિસ્ક્રિપ્શનની અંદર એની અંદર શું શું વાપર્યું છે. શરદીની એક પણ ટીકડી એક પણ પ્રવાહી એવું ન હોય જેમાં તુલસી ન હોય, જેમાં આદુ ન હોય. હા, આ તુલસીને આદુ ઉત્પન્ન કરનાર કોણ? મેડિકલ વાળાની કિંમત આપણે સમજીએ છીએ, પણ આંગણે ઉગાડેલા તુલસીના છોડને સમજો. એને જ્યારે સરખી રીતે એનો યુઝ કરવામાં આવ્યો છે, એને સરખી રીતે પ્રયોગમાં લેવામાં આવ્યું, ત્યારે એ જ તુલસી પત્ર મોટામાં મોટા વાયરસથી પણ મને તમને આઘા રાખી શકે. હા, નક્કી થાય એટલા માટે તુલસીના ક્યારે આપણે દીવો કરીએ છીએ. તુલસી ખાલી વૃક્ષ નથી. તુલસી વૃક્ષને જાણીએ, તુલસીને વૃક્ષ ન જાણો, ગાયને પ્રાણીને જાણો, સંતોને બ્રાહ્મણોને સામાન્ય માણસ ન જાણો. આ બધાય સાક્ષાત ભગવાનની વિભૂતિઓ છે. એની અંદર તમને ઈશ્વરનું દર્શન થવું જોઈએ. તો ભગવાને આવી રીતના આખી સાંખ્ય શાસ્ત્રનું દર્શન કરાવ્યું. સાંખ્ય શાસ્ત્રનું દર્શન કરાવતા કરાવતા ઈશ્વરનું દર્શન કરી માં દેવહૂતિની આંખમાંથી અશ્રુઓના બિંદુઓ પડવા લાગ્યા. એ બિંદુઓથી એક સરોવર બન્યું જેનું નામ છે બિંદુ સરોવર. એ બિંદુ સરોવરના કાંઠે જઈને કોઈ માનું શ્રાદ્ધ કરે સિદ્ધપુર પાટણની અંદર જઈ તો ભગવાન કહે માતાને મોક્ષ મળે છે. માતાના ઋણમાંથી માણસ મુક્ત થઈ શકે. ત્રીજા સ્કંદને પૂર્ણ કરી ચતુર્થ સ્કંદનો પ્રવેશ કરીએ તે પહેલા 2 મિનિટ માટે ભગવાનનું નામ સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી શતરૂપાયાં તિસ્ત્રકન્યાંશ્ચ જગનિરે આકુતિર્દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતઃ સોમો ભૂતબ્રહ્મણો અંશેન દત્તો વિષ્ણોસ્તુ યોગવેદ દુર્વાસા શંકરસ્યાંશો નિબોધાંગિરસઃ પ્રજા. ભાગવતનો 4થો સ્કંદ. ચતુર્થ સ્કંદ એ ભગવાનનું વામ ભુજા. વિસર્ગ લીલા અત્ર સર્ગ વિસર્ગશ્ચ, એની અંદર વિસર્ગ લીલા પરમાત્મા અહીંયા 4 પ્રકરણથી કથાનો પ્રારંભ કરે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલા પ્રકરણની અંદર અત્રિ અને અનસૂયાને ઘેર ભગવાન દત્તાત્રેયથી જન્મે છે. સોમો ભૂત બ્રહ્મણો અંશેન, 3 દીકરા જન્મે છે. એ સાક્ષાત ભગવાન છે. પરીક્ષિત મહારાજે કીધું એવું તે વળે શું થયું? તો ભગવાન એકની જગ્યાએ 3 ભગવાનને ધક્કો થયો. તો કીધું એક વખત એવું થયું કે ફરતા ફરતા નારદજી અનસૂયાજીના આશ્રમની અંદર આવે છે. અનસૂયાજીના સુખી દાંપત્યને જોઈ નારદજીને ખૂબ આશ્ચર્ય થયું.
આશ્ચર્ય થયું તો નારદજીએ પ્રસાદનો પડ્યો લઈને કૈલાસ, બ્રહ્મલોક, વૈકુંઠ ત્રણેય જગ્યાએ ગયા. દરેક જગ્યાએ જઈને ભગવાને ગૃહસ્થાશ્રમનો મહિમા ગાયો અને કીધું અનસુયા જેવો આશ્રમ આ દુનિયામાં કોઈનો નથી. બધી સ્ત્રીઓને બહુ ગમે નહીં એકબીજાના વખાણ. આમાં અત્યારની સ્ત્રીઓનો વખત તેથી લક્ષ્મીજીના એને મોઢા ચડી ગયા. હું જોયું વળી લ્યો. આ સ્ત્રીનો સહજ સ્વભાવ છે. એક સ્ત્રીની પાસે બીજી સ્ત્રીના વખાણ કરો એને ગમે જ નહીં. એ ભલે કોક ગમે ગમતું હોય તો મને કંઈ વાંધો નથી, પણ એમાં જો એમ કોકની વહુના વખાણ કરે એટલે એ ન ગમવું જોઈએ. ન્યા પોઈન્ટ હોવો જોઈએ. મારી વહુ જેવી તો હોવું જ નહીં. ત્યાં અમુક બાબતમાં આપણે અવળું પકડ્યું છે. તો ત્રણેય દેવીઓએ પ્રાર્થના કરી દેવતાઓને, બ્રહ્મા, વિષ્ણુ, મહેશને કે જાઓ અને અનસૂયાના આશ્રમની અંદર એના પતિવ્રતા ધર્મને ભંગ કરો. જુઓ તો ખરા, લક્ષ્મી, પાર્વતી, સાવિત્રી આ દેવીઓ છતાં એક અનસૂયા છે, અસૂયા, જેને કોઈના માટે ઈર્ષા નથી. નમે દ્વેષ રાગ નમે લોભ મોહ. આ દુનિયાની અંદર જેને દ્વેષ નથી, જેને રોગ નથી, કોઈ વાલું નથી, દવલું નહીં, લોભ ન મોહ, આવું જે છે એ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. અને ગયા ત્રણેય દેવતાઓ વ્રતનો ભંગ કરવા ગયા ને જઈને અનસૂયાજીને કીધું ભિક્ષા આપો. અનસૂયાજી ભિક્ષા આપવા માટે તૈયાર થયા, પણ હઠ બહુ. સાધુઓની હઠ, સ્ત્રીઓની હઠ એ થોડીક અઘરી હોય, એટલે અહીંયા હઠ લીધી. શું હઠ લીધી કે કપડાં પહેરેલી અવસ્થાની અંદર નહીં, નિર્વસ્ત્ર અવસ્થામાં જો તમે ભિક્ષા આપો તો લઈએ. આ દેશના દેવતાઓ આવા વેન કરતા કે કોઈ પણ હિસાબે કરી. બિલખામાં એક વેન કર્યું હતું, ખબર છે? ભગવાન આવ્યા હતા પેલા સગાળશા શેઠને ત્યાં, અને આવીને વેન કર્યું કે શેઠ, અમે તો પરમાટી ખાનારા સંતો છીએ, અને એમાંય પરમાટી પાછી માણસ જાતિની ખાઈએ, માણસમાંય પાછા બાળક હોય એની ખાઈએ, અમે બીજા કોઈનું ન ખાઈએ. તેથી સગાળશાહે પોતાની પત્ની સંગાવતીને કીધું કે સાંભળો છો, આતિથ્ય ધર્મ ની સામે પ્રશ્નાર્થ આવ્યો છે. શું? સંતો આવ્યા છે, સાધુ આવ્યા છે, ઋષિઓ આવ્યા છે, હઠ કરી છે, પરમાટી ન ખાવાનું, ખાવું છે, આ ખાવું છે, બાળકનું ખાવું છે. સંગાવતી કીધું લ્યો એમાં શું મોટી વાત છે? કેમ? છેલ્લે એને આગળ બોલાવી નિશાળેથી આગળ ખાંડી નાખી. એમાં હું જોવો તો ખરા, બાજરો દળાવવા મોકલવું એમ કે છે, ઘઉં ઘંટિયા મૂક્યા લેવા જવું એમ કે આપણે આગળ સગાડે છે ને બોલાવીએ. અને ગયા કોઈ જાય ને જાય પેલા બોલે એવા છેલ્લૈયાને બોલાવીને આવતા હતા. રસ્તામાં ભગવાન નારદજી આદિ ઋષિઓ રૂપ લઈને મળ્યા. પેલા છેલ્લૈયાને કીધું ઘરે જાઈશ? અને ખબર છે ઘરે હું થવાનું છે? શું? તો કીધું તારી મા તને ખાંડી નાખવાની છે, મારી નાખવાની છે, ભાગી જા. અને ત્યારે 5 વર્ષનું બાળક બોલ્યો, એજી ભાગું તો મારી ભૂમિકા લાજે હોરિંગ ન જીલે વાર. ભાગું તો મારી ભૂમિકા લાજે વાર. ભાગું તો મારી ભૂમિકા લાજે હોરિંગ ન જીલે વાર. ભાગું તો મારી ભૂમિકા લાજે હોરિંગ ન જીલે વાર. મેરું સરીખા ડોલવા લાગે, મેરું સરીખા ડોલવા લાગે, અવનીનો આધાર મેરા મન માજા મૂકે, છેલ્લૈયો સત ના ચૂકે, મેરા મન માજા મૂકે, છેલ્લૈયો સત. આ દેશની માં આ કરતી, આ દેશની માઓ આ કરતી. એજી ભાગું તું તો મારી ભૂમિકા લાજે ને ભોરિંગ નથી લે. સગાળશાની પત્ની સંગાવતીના પેટે જન્મેલા બાળકની વાત સાંભળો. ગૌઢો નથી થઈ ગયો, ક્યાંય દીક્ષા નથી લીધી, કોઈ પાઠશાળામાં ભણવા હજી તો પહેલું ધોરણ ભણે છે, પણ એના મોઢાના શબ્દો જોવો, એના મોઢેથી જે નીકળ્યું એ સાંભળો તમે, કે હું ભાગી જાઉં.
તો આ સોરઠની ધરતીને શરમ આવે. આ ધરતીને લાજી મરવું પડે. દ્વારકાધીશ ભગવાન હાથમાં રથનું પૈડું લઈને દોડ્યા અને પેલું ઉપવસ્ત્ર પડી ગયું નીચે. અને ઉપવસ્ત્ર પડી ગયું ત્યારે કોઈ વિદ્વાને અર્થ કર્યો કે ઉપવસ્ત્ર પડ્યું નથી, પણ ધરતીએ ખેંચીને માથે ઓઢી લીધું કે હે દ્વારિકાવાળા, કેટલી વખત ખોટું બોલે, હવે તો મને શરમ આવે છે તને મારો પતિ કહેતા. એટલે માથે ઉતરનું ઓઢી લીધું, લાજ કાઢી લીધી. આ માના પેટમાં અત્યારના બધા બાળકો, અત્યારના બધા એમ કે અમારો 5 વર્ષનો દીકરો છે, પણ હોશિયાર બહુ, મોબાઈલના લોક ખોલી નાખે, ગેમ ખોલી જ નાખે ને. પેટમાં હતો ત્યારે માએ મોબાઈલ જોયો છે, પોણા ભાગનો મોબાઈલ તો પેટમાં એ જોઈને શીખી ગયો છે. અને આપણે ઢગા જેવડા છે ત્યાં સુધી પેન્ટ પહેરતા નહોતું આવડતું, કારણ કે આપણી માવું ભોળી હતી. આપણી માવું બીકથી થરથરતી હતી, એટલે આપણને કાંઈ ભાન નહોતું, આપણને કોઈ વિકાર નહોતો. અત્યારનું 5 વર્ષનું બાળક, એની નજર જોવો, એની હાલ જોવો, એનો વટ જોવો, એની બોલી ચાલી જોવો. કારણ કોઠામાં આળોટ્યો ત્યારે આ બધું જોયું છે. બાળકને મોબાઈલ આવડે એમાં કાંઈ નવાઈ નથી, કારણ કે પેટમાં હતો ત્યારે અડધી રાત સુધી નીંદર આવે નહીં. માએ એ જ કીધું છે, એટલે બાળકને મોબાઈલ વાપરતા આવડી ગયું. બાળક પેટમાં હોય ત્યારે પરાક્રમ, આભમાં યુગેલ, આભમાં યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા. સગાળશાને લઈને આવીને જ્યાં બેઠા, સગાળશા જાતા જાતા છેલ્લે એવો બોલ્યો છે કે મારા શરીર ઉપર મારા મા બાપનો અધિકાર છે. મારા મા બાપ એણે મને જન્મ આપ્યો છે, મને મારી શકે. 5 વર્ષના બાળકને ખાંડવા તૈયાર થયેલી પેલી સંગાવતીને ભગવાનના રૂપમાં રહેલા પેલા સંન્યાસીએ કીધું, આ મોઢું ઉતરેલું ને પરાયણનું હોય તો નથી જમવો પાછું, પ્રેમથી જમાડ. તો એ કે પ્રેમથી છે, તમને એવું લાગે નહીં. પરણીને આવીને તેદી જે કપડાં પહેર્યા હતા ને તેદી જેવી તૈયાર થઈ હતી એવી તૈયાર થા. ઈ પાનેતર પહેર, માથામાં સેથો પૂર, હોનાના સુડલા પહેર, ગળામાં હાર પહેર, અને પછી તારો દીકરો ખાંડીને દે તો ખાવો છે. અને સગાળશાની પત્નીએ એ 16 શણગાર સજી, પણ એ તો ચંડી. અને ખાંડવા માટે જ્યાં છોકરાને સાધુએ કીધું એમય નહીં, હા રોતા રોતા નહીં, તો તારા છોકરાનું મોઢું આમ છીતું કરી નાખ, એની આંખમાં આંખ નાખ, અને મજાના ગીત ગાતા ગાતા. આપણે ત્યાં લગ્ન હોય તો ઓલી ડાળ સાફ કરવા હોય તો માવું ગીત ગાતી હોય, કીર્તન ગાતી હોય, ધોળ ગાતી હોય, એટલે લગ્નના લાડવા મીઠા બહુ લાગતા. હા, કારણ કે જેથી દાળ વીળી હોય ત્યારે એની ડાળે ડાળે સ્વામિનારાયણ ભગવાનનું નામ હોય. હા, એક એક ઘઉંના દાણે દાણે ભગવાનના નામના પદ અને કીર્તન હોય, એટલે પછી એ જે દળાણું હોય ને એ ભગવાનનું એઠું થઈ ગયેલું હોય, એટલે મીઠું લાગતું. અત્યારે નાયા ધોયા વિનાના માણસો બનાવીને ખવડાવી દે, ગમે એવો પૂજા પાઠને માનતો હોય, બાર ગમે ખાઈ પીને આવ્યો હોય થાળીમાં પીરસી દે, અને એ તમારા મોઢામાં જાય. પછી એમ કે પેટમાં દુખે છે, ખાધું છે જેવું. વ્રત જપ એની કંઈક વેલ્યુ તો હોય ને, કાંઈ આમને થોડું બધું શોખથી હાલતું હોય. આમને તો બધું એમ એક કરે એટલે બીજો કરે એવું તો નહીં. એની અંદર કંઈક સાત્વિકતા હોતો હશે ને, તો એકાદશીના વ્રત હજી ટીક્યા હશે ને. કેમ ક્રિસમસ વર્ષમાં 1 વખત આવે ને 11 12 24 વખત આવે? હા, ક્રિસમસમાં દુનિયાને મજા આવે, નકર આખું વર્ષ નો આવી જોઈએ, નથી આવતી. 11 24 વખત આવે, આઠમ 24 વખત આવે. હા, વાર પરબ ભર મહિનામાં 4 વખત આવે. કેમ? કારણ કે એ જરૂરી છે, એનાથી જીવનનું કલ્યાણ છે. ઝાડવાથી નહીં, ટ્રી તુલસીની સાચી. ઓલા હું વળી
આમ ખવરાય તો ખાવું છે. અને પછી તારે એજી હાલ રડે પડી હડતાળ કુંવર છેલૈયા રે તને જાજી ખમા તને તારે હાલ રડે પડી હડતાળ કુંવર છેલૈયા રે હો તને જાજી ખમા તને. ખાંડીને ખવડાવવા તૈયાર થયેલી પેલી સંગાવતીની સામે જ્યારે પીરસવા ગયા ત્યારે સાધુએ કીધું કે અમે વાંજિયાનું નથી ખાતા. હવે તમારી ઘરે ક્યાં દીકરો રહ્યો? તેથી હાથમાં કટાર લઈ આર્યાવર્તની સ્ત્રીએ સાધુને કીધું કે હવે તમે સમજી જાજો, હા અમે વાંજિયા નથી, મારા પેટમાં બાળક છે. નો વિશ્વાસ આવતો હોય તો લાવો શિરીને બતાવું. તેથી ભગવાન ભાગી ગયો કે હવે રેવા દે, હવે મારું કઈ પ્રિય. અરે ઉભો રે, ભાગશો ક્યાં? જોતો જા. તું ભગવાન હોય તો અમે કઈ તારથી ઓછા નથી, તારા ભગત છીએ. વટ છે રાવણ ને, વટ તો રામ આવ્યા. રાવણ ને વટ તો પગે લાગવી, માથે રાફડા થાય ને જટાવું વધે ને તેથી ભગવાન કે માગ એમ નહીં, બાંધવું છે બધું.